મહેસૂલી તલાટીની લગભગ 48 થી 49 હજાર જેવા કેન્ડિડેટ જે છે આપણે અહીંયા એક્ઝામ છે. કુલ 162 જેવા સેન્ટર છે. આપણે અહીંયા 3 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવે છે કરણસિંહજી હાઈસ્કૂલમાં, અને પોલીસ દ્વારા જ્યારે ગાંધીનગરથી પેપર ઇસ્યુ કરવામાં આવશે ત્યારે પોલીસ એસ્કોર્ટ સાથે આ પેપર્સને લઈને કરણસિંહ હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે, અને ત્યાં રાઉન્ડ ધ ક્લોક 3 શિફ્ટમાં પોલીસનો પોલીસના જાપ્તા મારફત આનું સિક્યુરિટી ઇન્શ્યોર કરવામાં આવશે. આ તમામ જેટલા પણ આપણા એક્ઝામના પેપર્સ છે આ પેપર્સને સીસીટીવી સર્વેલન્સમાં રાખવામાં આવશે. જેટલું પણ મૂવમેન્ટ થશે અહીંયાથી લગભગ 72 જેવા રૂટ છે. આ રૂટ મારફત આપણે 162 સેન્ટર્સ ઉપર આ જે એક્ઝામ સેન્ટર છે આના ઉપર પેપર વિતરણ કરવામાં આવશે, અને આ તમામ રૂટ્સના સાથે ક્લાસ 2 અને ક્લાસ 3 વર્ગના જુદા જુદા રૂટ ફાળવણી મુજબ અધિકારીઓ જે છે આના સુપરવિઝનમાં જશે. દરેક શાળા અથવા કેન્દ્ર, યુનિવર્સિટી, કોલેજ જે પણ છે આના ઉપર તમામ કેન્દ્ર સંચાલક અને સાથે સાથે કેન્દ્ર સંચાલકના સાથે સાથે ક્લાસ 2 ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, અને આ તમામ જેટલું પણ પેપરનું એક્ઝામ કન્ડક્ટની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં સતત રીતે આ લોકો મોનિટર કરશે. જેટલા પણ સેન્ટર્સ છે આ સેન્ટર્સ ઉપર ગઈકાલે પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાંથી ડીસીપી શ્રી સાથે અને એસપી શ્રી સાથે મિટિંગ થઈ છે, અને ત્યાં તમામ પૂરતી ફ્રિસ્કિંગની વ્યવસ્થા, કોઈને મોબાઈલ અંદર નહીં લઈ જવા દેવાના નિર્દેશ, સાથે સાથે એક્ઝામ ખૂબ જ પીસફુલ અને કોઈ રૂમર વગરનો કન્ડક્ટ થાય આને માટે દિશા નિર્દેશ અને ચર્ચાઓ કરવામાં આવી છે. હું આપને ખાતરી આપું છું કે રાજકોટ જિલ્લામાં એક્ઝામ જે છે આ ખૂબ સારી રીતે કન્ડક્ટ થશે, અને મારી જેટલા પણ અભ્યર્થીઓ જે છે જેટલા પણ એસ્પિરન્ટ્સ છે આને વિનંતી છે કે ઝડપથી પોતાનો કેન્દ્ર જે છે આને શોધી લે, અને તમામ કેન્દ્ર ઉપર બાયોમેટ્રિકની વ્યવસ્થા છે, તો બાયોમેટ્રિક થયા પછી જ એન્ટ્રી આપવામાં આવશે. જેથી મારી તમામ એસ્પિરન્ટ્સને વિનંતી છે કે સમયસર પહોંચી જાય, જેથી બાયોમેટ્રિકની પ્રક્રિયામાં ટેકનિકલ ઇશ્યુઝના કારણે કોઈ ડિલે નહીં થાય અને ઝડપથી તમામનું એન્ટ્રન્સ થઈ જાય. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો એક્ઝામનો સમય છે, અને આ એક્ઝામના સમય ખૂબ સુખદ અનુરૂપ રીતે આનું વ્યતીત થાય ત્યાં તમામ બેસિક વ્યવસ્થાઓ જે છે પીવાની પાણીની વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા આનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું છે. આજે અમારા ડીઓ અને ડીપીઓ દ્વારા તમામ કેન્દ્ર સંચાલકો સાથે તથા તમામ મંડળના પ્રતિનિધિ સાથે મિટિંગ રાખવામાં આવી છે અને બ્રીફિંગ કરવામાં આવશે, અને સેકન્ડ શિફ્ટમાં પણ અમુક ટ્રેનિંગ્સ ગોઠવાય છે જેથી તમામ જે પણ એક્ઝામ સાથે સંકળાયેલી મશીનરી છે અને સારી રીતે બ્રીફ કરી શકાય અને એક્ઝામ જે છે આ ખૂબ પીસફુલ માહોલમાં કન્ડક્ટ કરાવી શકાય. પેપર પૂર્ણ થયા પછી 48,000 લોકો વિદ્યાર્થીઓ જવાના છે. એસટી માટે શું વ્યવસ્થા? અફડાતફડીનો માહોલ ન છે. અમે 2 દિવસ એડવાન્સમાં એક મિટિંગ ગોઠવવામાં આવી છે. આ મિટિંગમાં પોલીસ, એસટી, આરોગ્ય ખાતા તમામ સંલગ્ન ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ પ્લાન કરી છે. આ મિટિંગને તમામને દિશા નિર્દેશ સૂચન આપવામાં આવશે.